મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:30 પોણા 9 જેવું થયું છે. અને આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો જો નાસ્તામાં અત્યારે હિત લઈ આવ્યો છે વણેલા ગાંઠિયા, આ છે સેવ ખમણી, અને એની ફેવરિટ આઈટમ આવી ગઈ છે જલેબી. હે ને ઈ જો ઉઠીને તરત લઈ આવ્યો છે. હે ને હા, મારે નથી ખાવું એમને. આ તને કેમ સેવ ખમણી ખાવાની ઈચ્છા કેમ થઈ ગઈ તને? કેમ ઈચ્છા ન થાય? કે તો ખરા. ઈચ્છા ન થાય? થાય ને. અને જલેબી હા મસ્ત. તો ચાલો હવે અમે અત્યારે નાસ્તો કરી લઈએ છીએ. ગાંઠિયા ભેગી ચટણી પણ છે. જો આ સેવ ખમણીની ચટણી છે ને, મસ્ત. તો હવે અત્યારે થઈ ગયા છે બપોર. અને હવે તમને ખબર છે એ રીતે કે સવારના નાસ્તામાં જે ગાંઠિયા અને સેવ ખમણીને એવું ખાધું હતું. તો હવે અત્યારે બપોરે ખાલી બનાવવાનું છે અમારે રોટલીનું છાશવાળું શાક. આપણે જે ખાઈએ છીએ એને ચંદન ચકોરી જેને આપણે કહીએ છીએ એ અત્યારે બનાવવાનું છે. અને હિતને ખાવી છે મેગી. તો એના માટે ઘણો ટાઈમથી કહેતો હતો ને ઘણો ટાઈમથી બની નથી. તો અત્યારે એના માટે મેગી બનાવી નાખીએ. અને અમારા માટે બનાવીશું આપણે રોટલીનું છાશવાળું શાક. તો જો અહીંયા આપણું રોટલીનું શાક બનાવવા માટેનું પેન એક મૂકી દીધું છે. અહીંયા હિતની મેગી પણ મુકાઈ ગઈ છે. બંને સાથે થઈ જાય ને એવી રીતે આપણે કરી નાખ્યું છે ફટાફટ. નાખાઈ ગઈ છે. થોડું જીરું નાખી દઈએ, થોડી હિંગ નાખી દઈશું. તો લસણ આપણું કકડી ગયું છે. તો હવે એમાં આપણે નાખશું સમારેલી ડુંગળી નાખશું થોડીક. તો જો આમાં આપણે ડુંગળી થઈ ગઈ છે ને, તો હવે એમાં આપણે ટમેટું એડ કરી દીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. હળદર, લાલ મરચું પાવડર નાખશું. તો અહીંયા ટમેટા અને ડુંગળીને એકદમ મસ્ત થઈ ગયું છે. ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં નાખી દઈશું લીલી ડુંગળી. તો અહીંયા આપણું આ મસ્ત ગ્રેવી જેવું રેડી થઈ ગયું છે. હવે એમાં નાખી દઈશું આપણે રોટલી અને સરસ એવું મિક્સ કરી લઈશું. તો જો એકદમ સરસ રીતે હલાવાઈ ગયું છે. હવે એમાં નાખી દઈશું આપણે છાશ. તો ફ્રેન્ડ્સ જો અહીંયા મારી ચંદન ચકોરી બનીને રેડી થઈ ગઈ છે. હવે એમાં ઉપરથી કોથમીર થોડીક એડ કરી દઈશું. તો હવે જો અહીંયા મારું તો રોટલીનું શાક રેડી થઈ ગયું છે. અને અમે હમણાં જમવા બેસી જાય છે. તો હું તો આ રીતે બનાવું છું. તો તમે લોકો કઈ રીતે બનાવતા હોય એ તમે કમેન્ટમાં કહેજો. તમે કંઈ અલગથી બનાવતા હોય તો ઠીક છે મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
તો ફ્રેન્ડ્સ આજે 31 ડિસેમ્બર છે ને, તો અમે અત્યારે એક ચક્કર મારી આવ્યા છીએ સોવો સેન્ટરે. અત્યારે તમે જે ક્લિપ જોઈ એ ત્યાં છે ને એક જગ્યાએ સાન્તા ક્લોઝ ને એ બધું હોય છે. તો શું કે ત્યાં સ્પીકર ને એવું હોય, સોંગ ને એવું ચાલતું હોય, એટલે પછી છોકરાઓને શું કે ડાન્સ કરવાની મજા આવે, એટલે લોકો છે ને નાના નાના છોકરાઓને લઈને ત્યાં આવતા હોય છે. તો એ લોકો ત્યાં મસ્ત રીતે ડાન્સ કરતા હોય ને એવું હોય છે. તો તમે જે હમણાં જોયું એ વસ્તુ હતી ને. અમે અત્યારે ઘરે આવી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે રાતના 10:15 વાગી ગયા છે. તો હવે આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, સબ્બા ખેર, શુભ રાત્રિ. તો મારો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે હિનાસ ડાયરી, અને જો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવી દેજો. થેન્ક યુ. મળીશું નેક્સ્ટ વ્લોગમાં.